અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। જિલ્લાના 626 ગામોમાં 5.22 લાખ હેક્ટરમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો। અમરેલી જિલ્લામાં 234 સરકારી કર્મચારીઓ દ્વારા 86 જેટલી ટીમો બનાવીને જિલ્લામાં તમામ 626 ગામમાં કમોસમી વરસાદથી થયેલી ખેતીવાડીને નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં 5.22 લાખ હેક્ટરમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હવે નુકસાનીના અંદાજના રિપોર્ટનું સંકલન કરી સરકારને આપવામાં આવશે। सर्वे टीम बनावी गाम आगेवानो गाम पदाधिकारीश्रीओ गामना खेडूतोनी हाजरीमां आ सर्वे कामगीरी करी अने पंचरोज काम अने रिपोर्ट अत्रे रजू करवामां आवेल हता। आ रिपोर्ट मुजब हाल जिल्लामां कुल 5,22,000 हेक्टर जमीનમાં सर्वे कामगीरी पूर्ण करवामां आवेली छे। તેમજ रिपोर्ट मुजब 5,15,000 થી વધુ नुकसान जणायेल छे। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી હતી। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા કાર્યક્રમમાં હાજરી આપી જગદીશ વિશ્વકર્માએ તેના સંબોધનમાં મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી। તેમણે કહ્યું કે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। કેવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય, દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી।